તમે બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા. તમે બધા કેમ છો? તમે બધા મજામાં છો? આજે આપણે બનાવવાના છે ગુજરાતી દાળ, જીરું, રાઈ અને આના અંદર ગેસ ચાલુ કરી દીધો છે. આપણે જીરું આપણે તેલ લઈ લઈશું, એક પરી જેવું તેલ. હવે આપણે આના અંદર મીઠી લીમડીના પાન, પછી આપણે લીલા મરચાં, એક મરચું સમારેલું છે એ, પછી આ 3 તમાલપત્ર, પછી આ 2 મરચાં, સૂકા મરચાં, લાલ મરચાં, પછી આ દાલચીનીનો ટુકડો ને 2-3 લવિંગ છે. હવે આપણે આના અંદર ચપટી હિંગ લઈ લઈશું. હવે આપણે આ જે મીઠી લીમડીના પાન, લીલા મરચાં અને લસણ છે, દસ્તા વડે ઝીણા કરી આના અંદર મીઠી લીમડીના પાન, લસણ અને લીલું થોડું સતળાવા દેશું. હવે આપણે તુવરની દાળ છે અને મગફળીના દાણા છે, એને બંનેને તુવરની દાળને 2 વખત પાણીએ ધોઈ નાખી અને મગફળીના દાણાને પણ ધોઈ નાખી 2 પાણીએ, અને આપણે આને મીઠું અને હળદર નાખીને તુવરની દાળ આપણે બાફી દીધી છે. આપણે કુકરમાં બાફી નથી, આપણે તપેલામાં જ બાફી છે. હવે આપણા મસાલા સરસ થવાયા છે, સુગંધ. હવે આપણે આના અંદર મસાલા કરશું. હળદર તો આપણે દાળમાં મીઠું ને હળદર નાખી દીધું, એટલે આપણે હવે અહીંયા આપણે 1 ચમચી જેવું મરચું નાખી દઈશું, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર નાખી, આ ચપટી એક આપણે ગરમ મસાલો નાખી દઈશું. હવે આપણે આના અંદર આપણે જે દાળ બાફેલી છે એ આમાં રેડી દઈશું. હવે આપણે આમાં થોડું પાણી રેડીશું, થોડું પાણી આમાં ઉમેરીશું, થોડું આપણે પાણી ઉમેરી દઈશું. હજી આપણે થોડું આમાં પાણી ઉમેરીશું, કેમ કે આ ઉકળશે એટલે થોડી જાળી થઈ જશે, તો થોડી આપણે પાણી આમાં હજી ઉમેરીશું. આપણે મીઠું આપણે આમાં દાળમાં બાફતી વખત નાખ્યું છે, પણ પાણી રેડ્યું એના ભાગમાં આપણે મીઠું નાખી દઈશું, તો 1 ચમચી જેવું પાછું આપણે મીઠું નાખી દઈશું. હવે આને થોડી વાર દાળને ઉકળવા દઈશું. ઉકળી જાય એટલે આપણે એના અંદર ગોળ નાખી દઈશું, અને ગુજરાતી દાળ તમને ખબર જ હોય કે ખાટી મીઠી દાળ હોય, એટલે આપણે આમાં ગોળ નાખીશું અને આંબલીનું થોડું પાણી રેડી દઈશું, આંબલીનો પલ્પ એ નાખી અને થોડી વાર ઉકળી જાય પછી એ નાખીશું. હવે આપણે અહીંયા ગોળ નાખી દઈશું. આ 1 ચમચી નાખ્યો અને બીજી અડધી ચમચી ગોળ નાખી દઈશું. તો આપણે આ ગોળ નાખી દીધો. આમાં ગોળ આપણે દેશી ગોળ નાખ્યો છે. તમે આની જગ્યાએ ખડી સાકર હોય તો પણ નાખો, પણ ગોળ નાખો તો વધુ સારું. ગોળ આપણી પાચન શક્તિ માટે બહુ સારું. હવે આપણે આના અંદર આંબલીનો પલ્પ છે એ રેડી દઈશું, આંબલીવાળું પાણી છે. આંબલી પલાળીને રાખી હતી અડધો કલાક જેવું, એ આંબલીનું પાણી રેડી દીધું. હવે અહીંયા ટામેટાં છે એ નાખી દઈશું. હવે આને એક જ વાર ઉભરું આવે અને આપણે આ બંધ કરી દઈશું. આને હવે ઉકળવા દઈશું. હવે આપણી દાળ સરસ મજાની થઈ ગઈ છે. આપણે આંબલીનું પાણી પણ રેડી દીધું, ગોળ પણ નાખી દીધો. હવે થોડા આપણે લીલા ધાણા, લીલા કોથમીર નાખી દઈશું, અને સરસ રીતે સરસ મજાની આપણી ખાટી મીઠી ગુજરાતી દાળ તૈયાર છે. હવે આપણે આને બાઉલમાં લઈ લઈએ. સરસ મજાની બહુ સરસ સુગંધ પણ આવે છે અને મસ્ત મજાની આપણી દાળ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને લઈ લઈશું. તો ગરમા ગરમ આપણી દાળ તૈયાર છે. એમાં ડુંગળી અને ટામેટાનું કચુંબર છે અને ભાત છે. સજાવી દઈશું દાળને. આપણે લીલા કોથમીરથી આપણે ડેકોરેટ કરી દીધું, ગાર્નિશિંગ કરી દીધું. સરસ મજાની ગરમા ગરમ આપણી ખાટી મીઠી ગુજરાતી દાળ અને ભાત અને કચુંબર આપણું તૈયાર છે. તો આપણે ગરમા ગરમ ગુજરાતી ખાટી મીઠી દાળ અને ભાત અને ડુંગળી અને ટામેટાનું કચુંબર તૈયાર છે. તમે પણ ચોક્કસથી આ ખાટી મીઠી દાળ બનાવજો. દાળ ભાત ગુજરાતી તો બધા રોજ બનાવતા જ હોય છે, દાળ ભાત તો ના હોય છે, પણ આ બનાવી છે દાળ આપણે ઘણીવાર ડિનરમાં પણ દાળ ભાત લઈ શકીએ છીએ. મજા પડી જાય એવી છે દાળ ભાત. આપણા બધાના મોસ્ટ ફેવરેટ દાળ ભાત હોય છે, ખાટી મીઠી ગુજરાતી દાળ અને ભાત. તમે ચોક્કસથી આ બનાવજો દાળ, અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે કોમેન્ટમાં લખીને જણાવજો. અને આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આજે 15મી ઓગસ્ટના નિમિત્તે અને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને શ્રાવણ મહિનાની પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને વિડીયોના એન્ડિંગમાં કહેવા માંગીશ કે આયુર્વેદ અપનાવીએ, સ્વદેશી ચીજ વસ્તુ અપનાવીએ, દરેક જીવ માત્ર પર દયા ભાવ રાખીએ, ગૌરક્ષા વ્યસનથી દૂર રહીએ, અને આપણા ઘરને સાફ રાખીએ. જેવા આપણા રસ્તાઓ, નદીઓ, તળાવો, દરિયા કિનારો, સરોવરો દરેક જગ્યાએ સ્વચ્છતા રાખીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ગુરુ.